નકલી ડીવાયએસપીનો સાયલામાં પર્દાફાશ, એઆઈનો ઉપયોગ કરી પોલીસની ખોટી ઓળખ આપી. નમસ્કાર, સ્વાગત છે તમારું. અત્યારના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના સાયલાથી ગુજરાતમાં જાણે નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ સાયલાના કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. ટેકનોલોજીનો કેવો દુરુપયોગ થઈ શકે છે તેનો આ જ્વલંત દાખલો છે. દર્શક મિત્રો, જરા વિચારો, કોઈ સામાન્ય માણસ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને રાતોરાત ગુજરાત પોલીસનો ડીવાયએસપી બની જાય તો જી હા, સાયલાના એક ભેજાબાજી એવું જ કંઈક કર્યું. આ શખ્સે એઆઈની મદદથી પોતાના ફોટા એડિટ કર્યા, પોલીસની વર્દી પહેરી હોય તેવા ફોટા બનાવ્યા, બધે જ પોતાને ગુજરાત પોલીસના ડીવાયએસપી તરીકે ઓળખ આપવા લાગ્યો. આરોપીનું નામ સોહેલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ, રહેવાસી સાયલા, હાલ પ્રાઇવેટ નોકરી કરે છે. મોડસ ઓપરેન્ડી એઆઈ દ્વારા એડિટેડ ફોટા બનાવી નકલી પોલીસ અધિકારી બન્યો અને આટલેથી જ આ નકલી સાહેબ ન હતા અટક્યા. તેમણે પોતાની આ નકલી ઓળખનો ફાયદો ઉઠાવી ખેલ પાડવાનું શરૂ કર્યું. સાયબર ફ્રોડમાં એક વ્યક્તિનું બેંક એકાઉન્ટ બંધ ફ્રીજ થઈ ગયું હતું. આ નકલી ડીવાયએસપી, હું પોલીસમાં છું, તમારું કામ કરાવી આપીશ તેવી મોટી મોટી વાતો કરી વ્યક્તિ પાસેથી એકાઉન્ટ ખોલાવી આપવાના બહાને પૂરા 22,000 રૂપિયા ખંખેરી લીધા. પણ કહેવાય છે ને કે કાયદાના હાથ બહુ લાંબા હોય છે. રાજકોટ રેન્જની ટીમને આ બાબતની સચોટ બાતમી મળતા જ ગઈકાલે સાયલાથી આ નકલી અધિકારીને ઝડપી પાડ્યો. હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં તેને સોંપી દેવાયો છે અને તેના વિરુદ્ધ બીએનએસની કલમ 204, 205 અને આઈટી એક્ટની કલમ 666C અને 66D હેઠળ કડક ગુનો નોંધવામાં આવ્યો. હાલ નકલી ડીવાયએસપી પોલીસના રિમાન્ડ હેઠળ છે. હવે જોવું રહેશે કે આ નકલી સાહેબે બીજા કેટલા ભોળા લોકોને પોતાની જાળમાં ફસાવી અને ખંખેર્યા છે. પોલીસે સઘન પૂછપરછમાં હજુ પણ મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. ગતરોજ સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે. આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહેલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે. રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે. છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે એ બધી જગ્યાએ અપલોડ કરી અને પોતાની ઓળખાણ છે એ ગુજરાત પોલીસની અંદર ડીવાયએસપી તરીકે પોતે આપતા હોય અને અલગ અલગ લોકો સાથે આ પ્રમાણે એમની વાતચીત કરી અને પોતાના એક ખોટી ઓળખ આપવાનો જે છે એમને ગુનો કરેલો હોય એવું આ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ત્યારબાદ એમણે એક વ્યક્તિ જે છે એમને સાયબર ફ્રોડની અંદર જે અકાઉન્ટ બંધ થયેલું છે એ અકાઉન્ટ ખોલાવી આપવા બાબતે એના અવેજ પેટે 22,000 રૂપિયા એમની પાસેથી લઈ અને પોતે અકાઉન્ટ જે છે એ ખોલી આપવામાં મદદ કરશે એવી પોતાની ઓળખાણ આપી અને આ પ્રકારનો ગુનો જે છે એમણે કરેલો હતો. જે વાતની બાતમી હકીકત રેન્જ જે છે રાજકોટ રેન્જની જે ટીમ છે એમને મળતા આ વ્યક્તિની ગઈકાલે સાયલા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થયેલી છે. હાલ આ વ્યક્તિ જે છે એ પોતે સાયલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને રિમાન્ડ હેઠળ છે. આમણે પોતે આવા બીજા કોઈ ગુના આચરેલા છે કે કેમ અથવા આવી બીજી કોઈ માહિતી એમનામાંથી મળી શકે એમ છે કે કેમ એ બાબતની તપાસ હાલમાં ચાલુ છે.